છે. હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર. ધનસુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ શારીરિક માનસિક ત્રાસના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી ધનસુરા પોલીસ. પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે પ્રજાપતિ ધનસુરા પોલીસ સ્ટેશનનાઓએ ધનસુરા પોલીસ સ્ટેશનના કામે નાસ્તા ફરતા આરોપી અમિતભાઈ ભરતભાઈ મહેતા ઉંમર વર્ષે 45, ધંધો સિક્યોરિટી સર્વિસ, મૂળ રહે જતનું ખેરવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, હાલ રહે ધાંગધ્રા હળવદ રોડ સનરાઈઝ સ્કૂલ પાસે, જિલ્લો સુરેન્દ્રનગર, છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હોય, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સત્વરે આરોપીને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોને સૂચનાઓ અને માર્ગદર્શન આપતા ધનસુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીની તપાસમાં સુરેન્દ્રનગર ખાતે જઈ તે આરોપીની વોચ તપાસ કરતા ટેકનિકલ તથા હ્યુમન સર્વિસ આધારે હકીકત મેળવી તે સરનામે જઈ આરોપીને પકડી પાડી તેને ગુનાની ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.